બધા પક્ષીઓ ભેગા મળીને તમારા ઉપર હુમલો કરવાના છે. જંગલમાં મુશળધાર વરસાદ પડતો હતો. ત્યાં જ અચાનક એક ઝાડ પર વીજળી પડી. વીજળી પડતાની સાથે જ ઝાડ પર રંગબેરંગી કિરણો ફેલાઈ ગયા. અચાનક તે રંગબેરંગી કિરણોમાંથી એક બાજ બહાર આવ્યો અને બોલ્યો કે, અરે, હું તો એક પક્ષીમાં પરિવર્તિત થઈ ગયો. અને આ કયું જંગલ છે? જે પણ હોય, મારે વરસાદથી બચવા માટે કોઈ ઠેકાણું શોધવું પડશે. અને બાજ ઉડતા ઉડતા તે જગ્યાએ પહોંચી ગયો કે જ્યાં ચકલીઓના સુંદર ઘરો બન્યા હતા. ત્યાં જ બાજની નજર એક સુંદર ચકલી પર પડી. બાજ ઉડીને તે સુંદર ચકલી પાસે ગયો અને બોલ્યો કે, વરસાદ બહુ પડી રહ્યો છે. શું મને વરસાદથી બચવા માટે કોઈ જગ્યા મળશે? મારું નામ મીનુ છે. હું ચકલીઓની રાણી છું. તું કોણ છે? તને તો આ જંગલમાં પહેલા ક્યારેય જોયો જ નથી. મારું નામ કપાલા છે. હું બીજા જંગલનો રહેવાસી છું. માફ કરજે કપાલા, અત્યારે અમારા ઝુંડમાં કોઈ ખાલી ઘર નથી. તું મને કદાચ ઓળખતી નથી ચકલીઓની રાણી. હું ઈચ્છું તો અત્યારે જ તને મારી શકું છું. તેવું તો ક્યારેય વિચારતો જ નહીં તો તું જ નહીં બચી શકે. બધી ચકલીઓ ઘરમાંથી હમણાં જ બહાર નીકળો. મીનુ ચકલીનું આટલું કહેવાની સાથે જ ઘણા બધા ઘરોમાંથી ઘણી બધી ચકલીઓ બહાર આવી ગઈ. કપાલા, બસ અમારા જંગલમાં બધા જ પક્ષીઓ અને પ્રાણીઓ હળી મળીને રહે છે. તેથી અહીંયા દાદાગીરી બતાવવાનો જરાય પ્રયત્ન ના કરીશ. ચૂપચાપ અહીંયાથી નીકળી જા, નહીં તો મફતમાં મારીશ અહીંયા. આટલી બધી ચકલીઓને જોઈને કપાલાબાજ ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો અને એક ઝાડ પર બેસીને પોતાને જ કહે છે, જંગલમાં બધા હળી મળીને રહે છે. એકતામાં ઘણી તાકાત હોય છે, જે મારા માટે ઘાતક છે. જો હું બાજના રૂપમાં ના હોત ને તો એ જ વખતે ચકલીઓની રાણીને મજા ચખાવત. બીજા દિવસે વરસાદ બંધ થયા પછી કપાલાબાજ આખા જંગલમાં ફરતો હતો કે અચાનક તેની નજર બાજના એક ટોળા પર પડી. કપાલાબાજ તે ટોળાની નજીક આવી ગયો. કોણ છે તું? તું આ જંગલનો નથી. મારું નામ કપાલા છે અને મારું નામ હેનરી છે. 2 દિવસથી બહુ વરસાદ પડતો હતો. એની પાસે રહેવા કોઈ ઘર ન હતું. વરસાદમાં પલળવાને કારણે તે બીમાર પડ્યો. કેટલી દુઃખની વાત છે હેનરી. એક બાજ થઈને તું બીજા બાજને બીમાર થતા જુએ છે. હું કંઈ સમજો નહીં. તું એક બાજ છે અને બાજની ઝડપ પક્ષીઓમાં સૌથી વધારે હોય છે. તારે તો પક્ષીઓના રાજા હોવું જોઈએ. પણ આ જંગલમાં સામાન્ય ચકલીઓ પાસે તો ઘર છે, પણ સૌથી તાકાતવર પક્ષીઓ બાજ ઘર ન હોવાને કારણે બીમાર પડી જાય છે. કદાચ તને ખબર નથી કપાલા, જંગલનો રાજા સિંહ હોય છે. આ બીમાર મૂર્ખ બાજ જો શેર રાજા પાસે મદદ માંગવા જતો રહેત ને તો બીમાર ના પડત. તને શું લાગે છે કે જંગલનો રાજા તને મદદ કરત? હા, બિલકુલ કરત. ચલ મારી સાથે. હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરું છું. કપાલાબાજ હેનરીબાજને જંગલના રાજા સિંહ પાસે લઈ જાય છે. જંગલનો રાજા સિંહ કપાલાબાજને જોઈને ખરાબ રીતે ચોંકી જાય છે અને બોલે છે, કોણ છે તું? હું મારા બધા જંગલના વાસીઓને ઓળખું છું. તું આ જંગલનો નથી લાગતો. તમે બરાબર ઓળખ્યો મહારાજ. હું હેનરીબાજનો સંબંધી છું. હું બીજા જંગલમાં રહું છું. અહીંયા કેમ આવવાનું થયું? મહારાજ, તમને ખબર જ છે અત્યારે વર્ષા ઋતુ ચાલી રહી છે અને અમારા પક્ષીઓની ખરાબ હાલત છે. તમને એક વિનંતી છે મહારાજ કે જ્યાં સુધી વરસાદ ન પતે ત્યાં સુધી બાજોને જમીન પર રહેતા પ્રાણીઓના ઘરમાં રહેવાની શરણ આપી દો. તારી બુદ્ધિ તો ભ્રષ્ટ નથી થઈ ગઈ ને? જમીન પર રહેતા પ્રાણીઓ માંસાહારી હોય છે. પક્ષીઓને તેમના ઘરે સૂતા જોઈને તેમને ખાવાનું મન થઈ શકે છે. તેથી જંગલનું સંતુલન બગડશે. માટે હું એવું ના કરી શકું. હવે તું જઈ શકે છે. કપાલાબાજ હેનરીબાજને લઈને પાછો બાજોના ટોળા પાસે લઈ આવ્યો. જોયું તે? તારા રાજાએ મદદ તો ના કરી પણ શરણ આપવાની પણ ના પાડી દીધી. તું એકદમ સાચું કહે છે કપાલા. તું મારો સાચો મિત્ર છે. એનો મતલબ જંગલનો રાજા જમીનમાં રહેવાવાળા પ્રાણીઓનો જ રાજા લાગે છે. આજ તો હું તને કહેવા માંગુ છું હેનરી કે તું તારા ટોળામાં સૌથી સમજદાર અને તાકાતવર બાજ લાગે છે. સૌથી પહેલા તમે બાજ મળીને તમારાથી નાના પક્ષીઓ પર હુમલો કરીને તેને ગુલામ બનાવી દો. પછી તમારી સેના તૈયાર કરો.
પછી જંગલના રાજા ઉપર હુમલો કરીને આખા જંગલ પર કબજો કરી નાખો. હું તૈયાર છું અને તું આજથી મારો સલાહકાર છે. બતાય હું ક્યાંથી શરૂઆત કરું? સૌથી પહેલા તારે ચકલીઓને ગુલામ બનાવવી જોઈએ, કારણ કે તે પક્ષીઓના નામે કલંક છે. ચલો મારી સાથે, હમણાં ચકલીઓ પર હુમલો કરીએ. થોડી જ વારમાં બધા બાજ ચકલીઓના ઘરની આસપાસ ઉડવા લાગ્યા. આ જોઈને ચકલીઓની રાણી મીનુ, આ બધું શું થઈ રહ્યું છે હેનરી? તારી આઝાદીના દિવસ ખતમ થયા મીનુ. કાં તો તું ખુશીથી અમારી ગુલામી સ્વીકારી લે અને તમારા ઘર ખાલી કરીને આપી દો, નહીં તો મરવા માટે તૈયાર થઈ જાઓ. પણ તું એવું કેમ કરી રહ્યો છે હેનરી? હું પક્ષીઓની સેના બનાવીને જંગલના રાજાને મારવા માંગુ છું અને હું જંગલનો રાજા બનવા માંગુ છું. તું બહુ મોટી ભૂલ કરી રહ્યો છે હેનરી. તને શું લાગે છે કે તું જંગલના રાજા સિંહનો સામનો આટલી સરળતાથી કરી શકીશ? જ્યારે બધા પક્ષીઓ એક સાથે મળીને જંગલના રાજા પર હુમલો કરશે ને, તો તે તેમનો સામનો નહીં કરી શકે અને આખા જંગલમાં હેનરીનો ડર ફેલાઈ જશે અને હેનરી જંગલનો રાજા બની જશે. સમજી ગઈ. એટલે કે તે જ હેનરીને ભડકાવ્યો છે. બકવાસ બંધ કર મીનુ ચકલી. ચૂપચાપ તારી હાર માની લે અને અમારી ગુલામ બની જા. પરિસ્થિતિને જોતા ચકલીને હાર માનવાનું જ યોગ્ય લાગ્યું. બધી ચકલીઓએ પોતાના ઘર ખાલી કર્યા અને બધા બાજોએ તેમના ઘર પર કબજો મેળવ્યો. હવે તારે વધારે પક્ષીઓને ભેગા કરવાની જરૂર છે. થોડા જ દિવસોમાં હેનરી બાજે ઉડવાવાળા બધા જ પક્ષીઓને પોતાની વાતમાં લઈ લીધા. જંગલના બધા પક્ષીઓ આ વાત માટે તૈયાર છે કે મારે જ રાજા બનવું જોઈએ. હવે મને બતાય, સિંહ ઉપર હુમલો ક્યારે કરીએ? હમણાં જ, અત્યારે. મીનુ ચકલી સંતાઈને તેમની વાતો સાંભળી રહી હતી. તે ઝડપથી ઉડીને જંગલના રાજા સિંહની પાસે પહોંચી ગઈ. મહારાજ, તમે અહીંથી જતા રહો. બધા પક્ષીઓ ભેગા મળીને તમારા ઉપર હુમલો કરવાના છે. ત્યાં જ ઘણા બધા પક્ષીઓ કપાલા અને હેનરી સાથે ત્યાં આવી ગયા. બધા પક્ષીઓ સિંહ ઉપર હુમલો કરવાના જ હતા કે ત્યાં રંગબેરંગી કિરણોની સાથે એક સાધુ મહાત્મા ત્યાં આવ્યા. મેં વિચાર્યું હતું કે કપાલા રાક્ષસ, તને જ્યારે હું પક્ષીમાં પરિવર્તિત કરીશ તો તારી અક્કલ ઠેકાણે આવી જશે, પણ તું પક્ષી બનીને જ પક્ષીઓમાં ઝઘડો કરવાનો પ્રયત્ન કરે છે. તમે કોણ છો સાધુ મહારાજ? હું તમારી વાતનો અર્થ ન સમજ્યો. જે કપાલા બાજને તું બાજ સમજે છે ને, તે એક રાક્ષસ છે જે રાક્ષસ લોકમાં રાક્ષસને ભડકાવવાનું કામ કરે છે. આ વાત પર ક્રોધિત થઈને મેં તેને બાજમાં પરિવર્તિત કરીને અહીં મોકલ્યો. આટલું કહેતાની સાથે જ સાધુની આંખોમાંથી અંગારા નીકળવા માંડ્યા અને કપાલાબાજ સળગીને રાખ થઈ ગયો. હવે તમે જઈ શકો છો, પણ ભૂલતા નહીં, જંગલનો રાજા સિંહ જ હોય છે અને હવે પછી કોઈની વાતમાં ન આવતા. આમ કહીને સાધુ મહાત્મા ગાયબ થઈ ગયા. મને માફ કર મીનુ, હું કપાલાની વાતમાં આવ્યો. મારે તેની વાત નહોતી માનવા જેવી. હેનરી સાથે બધા બાજોએ ચકલીઓના ઘર ખાલી કર્યા અને જંગલમાં બધું સરખું થઈ ગયું.